ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓલ અકાઉન્ટ માસ્ટરજી યુટ્યુબ ચેનલ. આઈ એમ નૂર સર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. અર્થશાસ્ત્રમાં આકૃતિ તથા આલેખનું મહત્વ. પોઈન્ટ નંબર 1 અભ્યાસ. અઘરો અને અટપટો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિના આલેખની મદદથી સરળ અને સ્પષ્ટ બને છે. પોઈન્ટ નંબર 2 વલણો. જુદા જુદા વર્ષો અને પરિબળોના વલણો એક જ આકૃતિ કે આલેખ પર સરળતાથી સમજી શકાય છે. જેમ કે જુદા જુદા વર્ષો 1951 થી 2011 સુધીની વસ્તીમાં થતા વધારા ઘટાડા અંગેના વલણો, ગરીબી અંગેના વલણો, બેરોજગારી અંગેના વલણો સરળતાથી સહેલાઈથી સમજી શકાય છે. પોઈન્ટ નંબર 3 વિવિધ ક્ષેત્રો. વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સરળતાથી સમજી શકાય છે. કૃષિ ક્ષેત્રમાં થતો વધારો ઘટાડો સમજી શકાય, ઉદ્યોગ ક્ષેત્રમાં થતો વધારો ઘટાડો સમજી શકાય, સેવા ક્ષેત્રમાં થતો વધારો ઘટાડો સહેલાઈથી સમજી શકાય છે. પોઈન્ટ નંબર 4 સરખામણી. વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો અને સમયગાળા વચ્ચે સરખામણી કરી શકાય છે. વિવિધ વર્ગો જેવા કે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, અમીર વર્ગ, તે જ રીતે ગ્રામીણ વર્ગ, શહેરી વર્ગ, તેવી જ રીતે સ્ત્રી વર્ગ અને પુરુષ વર્ગ. વિવિધ વર્ગો વચ્ચેની સરખામણી કરી શકાય. વિવિધ પ્રદેશો ગુજરાત અને કેરળ વચ્ચે સાક્ષરતા અંગેની સરખામણી કરી શકાય. ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર વચ્ચે સરખામણી કરી શકાય. તેમજ સમયગાળા વચ્ચે 1951 થી 2011 સુધીના સાક્ષરતા અંગેની સરખામણી કરી શકાય. તેવી જ રીતે ગરીબી અંગેની, બેકારી અંગેની સરખામણી કરી શકાય છે. પોઈન્ટ નંબર 5 સમય અને શક્તિ. લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે. આ નિયમો અને સિદ્ધાંતો વાંચવા અને તેને સમજાવવા માટે લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે. પોઈન્ટ નંબર 6 નિયમ અને સિદ્ધાંતો. અર્થશાસ્ત્રના અઘરા અને અટપટા નિયમો કે સિદ્ધાંતો સરળતાથી આકૃતિના આલેખની મદદથી સમજી શકાય, જેમ કે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ. થેન્ક યુ.